તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેપીસર ફિઝિક્સ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ ક્લાસ 11 ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 2. બરાબર? તો હવે આજે સ્ટાર્ટ કરીએ બીજો ચેપ્ટરનો બીજો પોર્શન છે. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા એકમ એટલે શું, રાશિ એટલે શું, મૂળભૂત એકમ એટલે શું, મૂળભૂત રાશિ એટલે શું, સાદિત એકમ શું, સાદિત રાશિ શું છે. બરાબર? અને મેં તમને કંઈક કહ્યું હતું કે બુકની પાછળ તમને કુલ 96 રાશિ આપેલી છે, એના કરતાં વધારે બી રાશિ આપેલી હશે. બરાબર? તો એ બધી જે રાશિ છે એ તમારે રાશિને શું કરવાનું છે ભાઈ, કન્ટેસ્ટ કરી લેવાનું છે કે અમુક રાશિ આટલી, ભાઈ ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ આ રાશિ છે, ભાઈ પછી શું થશે કે નવું લાગશે કે ભાઈ હા સાહેબ આવું આવે, એવું ના થવું જોઈએ. બરાબર? એવું થવા દેવાનું નથી. તો આપણે બધી રાશિ પહેલા કમ્પ્લીટ કરવાની છે, યાદ રાખવાની છે, ગોખવાની નથી, યાદ રાખવાની છે. બરાબર? તો આજે લેક્ચર 2 નો વારો. તો જુઓ હવે શું કીધું ભાઈ કે આ જે ભૌતિક રાશિ છે, મૂળભૂત રાશિ, સાદિત રાશિ, એ બધી રાશિ આપણે જોઈ, એના એકમો પણ જોઈ ગયા છીએ. પણ પહેલાના જમાનાથી છેક અત્યાર સુધી અલગ અલગ એવી રાશિના એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. બરાબર? કે પહેલેથી છેક અત્યાર સુધી અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ભાઈ કોણે? તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે પણ તમે ગામડાની અંદર જાઓ, અત્યારે પણ તમે જ્યારે ગામડામાં જાઓ ત્યારે ગામડાની અંદર કોઈ પણ વસ્તુ ખરીદશો અથવા તો કોઈ પણ એવું ગામડાનું વ્યક્તિ બોલે કે ભાઈ શેર, સવા શેર. બરાબર? તો શેર શું છે? તો શેર છે 500 ગ્રામ. બરાબર? 2 શેરનો મતલબ કિલોગ્રામ થાય. બરાબર? અને સવા શેરનો મતલબ શું થશે ભાઈ? તો સવા શેરનો મતલબ 500 ગ્રામ ઉપર 500 ગ્રામનો ચોથો ભાગ, 500 ગ્રામનો ચોથો ભાગ એટલે કે 625 ગ્રામ. તો આ રીતના અલગ અલગ એકમ પદ્ધતિઓ વપરાય છે. તો પહેલાથી અત્યાર સુધી કઈ કઈ એકમ પદ્ધતિ એ આપણે જોઈ લઈએ. બરાબર? તો પહેલી એકમ પદ્ધતિ છે, આ બધી એકમ પદ્ધતિ છે કે અલગ અલગ એકમ પદ્ધતિ. તો પહેલી છે એફપીએસ એકમ પદ્ધતિ. એફપીએસ એકમ પદ્ધતિ. બીજી એકમ પદ્ધતિ છે સીજીએસ એકમ પદ્ધતિ. સીજીએસ એકમ પદ્ધતિ. ત્રીજી છે એમકેએસ એકમ પદ્ધતિ. એમકેએસ એકમ પદ્ધતિ. અને લાસ્ટ અને સૌથી બેસ્ટ એકમ પદ્ધતિ જે હાલ ઉપયોગમાં લેવાય છે એવી એકમ પદ્ધતિ, ચોથા નંબરની એકમ પદ્ધતિ છે કેવી કે એસઆઈ એકમ પદ્ધતિ. બરાબર? તો આટલી 4 એકમ પદ્ધતિ આપણી જોડે છે. આટલી 4 એકમ પદ્ધતિ આપણી જોડે છે. એની અંદર આ જે 3 એકમ પદ્ધતિ છે એ 3 એકમ પદ્ધતિ અંદર સમજી લો, જે સૌથી પહેલા જે લખેલું છે, સૌથી પહેલા એટલે કે પહેલી વાત કરીએ તો આ અહીંયા F છે, અહીંયા C છે ને અહીંયા M છે. તો સૌથી પહેલા જે લખેલું છે એ તમને દર્શાવે છે લંબાઈ. શું દર્શાવે? સૌથી પહેલા લખેલું એ લંબાઈ. બીજું અહીંયા P છે, G છે ને K છે એ તમને દળ દર્શાવે છે. બીજું દળ. અને ત્રીજું તો બધામાં S જ છે. તો ત્રીજું દર્શાવે છે તમારા માટે સમય. ત્રીજું શું દર્શાવે છે? સમય દર્શાવે છે. બરાબર? તો આની અંદર પહેલા ગણીએ તો અહીંયા લંબાઈનો કયો એકમ છે? તો અહીંયા છે ફૂટ. દળ માટે છે પાઉન્ડ અને સમય માટે છે સેકન્ડ. બરાબર? કે અહીંયા દળ, લંબાઈ અને સમયના 3 એકમોની પદ્ધતિ છે જેને બોલવામાં આવે છે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ એકમ પદ્ધતિ. હવે અહીંયા જોઈએ તો આને કહેવાય સેન્ટીમીટર. બીજો છે ગરમ ગ્રામ અને ત્રીજો તો હમણાં કીધો એ જ સેકન્ડ. તો અહીંયા પણ 3 એકમો છે. અને લાસ્ટ એકમ પદ્ધતિ જોઈએ 3 વાળી, તો અહીંયા આના માટે મીટર, અહીંયા કિલોગ્રામ અને લાસ્ટ તો ખ્યાલ જ પડી ગયો હશે સેકન્ડ. બરાબર? તો જે 3 એકમ પદ્ધતિ છે, હા 3 એકમ પદ્ધતિ છે એ શું દર્શાવે છે? તો 3 એકમ પદ્ધતિ દર્શાવે છે તમને શું કે અહીંયા 3 જ રાશિ, 3 જ એકમો લેવામાં આવે છે કે 3 જ એકમો માટેની પદ્ધતિ છે. તો કઈ એકમ પદ્ધતિ? 3 એકમ પદ્ધતિ જ છે.
કે જેમાં 3 જ એકમો છે, 3 જ રાશિ છે, તો આ 3 એકમ પદ્ધતિમાં માત્ર 3 રાશિ છે અને 3 એકમો છે એના. જ્યારે SI એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત રાશિ, 7 મૂળભૂત રાશિ છે. એના સિવાય બીજી ઘણી બધી રાશિઓ પણ આવી જશે જેની અંદર આ એકમ પદ્ધતિ વપરાય છે, તો SI એકમ પદ્ધતિ આપણે વિગતવાર જોવાની છે. હવે આનું નામ શું છે? તો SI, જેમ અહીંયા અલગ અલગ નામ લીધા આપણે, એમ SI નું પણ નામ છે. તો SI નું નામ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ ધ યુનિટ. સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ ધ યુનિટ. હવે એનો ગુજરાતી કરવા જાઉં તો શું થાય ખબર છે? કે આંતરરાષ્ટ્રીય સર્વમાન્ય એકમ પદ્ધતિ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે એ SI એકમ પદ્ધતિ છે. બરાબર? તો માની લઈએ કે આપણે અમેરિકામાં ઊભા છીએ. આ બધાના મનમાં લડ્ડુ ફૂટ્યો. આપણે અમેરિકામાં ઊભા છીએ અને હું ઇન્ડિયામાં ઊભો છું. ચલો, બરાબર, ઊભો છું, બેઠો નથી. બરાબર? તમે અમેરિકામાં છો ને હું ઇન્ડિયામાં છું. હવે મારે અમેરિકાથી કંઈક વસ્તુનો ઓર્ડર કરવો છે. માન લો સોનું જ મંગાવવું છે. મારે અમેરિકાથી ઇન્ડિયામાં સોનું ટ્રાન્સપોર્ટ કરવું છે. વોટ ઇઝ ધ ગોલ્ડ? બરાબર, કે સોનું ટ્રાન્સફર કરાવવું છે. હવે હું તમને અહીંયાથી કહું ભાઈ 1 કિલો સોનું મંગાવવાનું છે, તો ત્યાં પણ 1 કિલો તો હશે જ. બરાબર? તો આ સર્વમાન્ય છે કે 1 કિલો સર્વમાન્ય. પણ હું અહીંયાથી કહું કે 1 તોલો મંગાવવાનું છે, લેખડો 1 તોલો સોનું મંગાવવું છે, તો 1 તોલો સોનું સારું. અહીંયા અમેરિકામાં 1 તોલો, પેલો અમેરિકાનો સોનું કેવી રીતે માપશે? તો માપી શકશે નહીં. તો એના માટે કેવું પડે ભાઈ મારે 10 ગ્રામ સોનું લેવું છે. બરાબર? તો 10 ગ્રામ, તો અહીંયાથી કન્વર્ટેશન કરીને પછી મારે અહીંયા મોકલવું પડે. તો આપણે એ સર્વમાન્ય એકમ પદ્ધતિની વાત કરી કે જે બધી જ જગ્યાએ વપરાતી હોય. તોલું આપણે ભારતમાં વપરાય છે, ભારતમાં નહીં ગુજરાતમાં જ વપરાય છે તોલું. બરાબર? કે ગુજરાતમાં જ ખબર પડે કે ભાઈ 1 તોલો એટલે આટલું, પણ પછી બીજી જગ્યાએ તોલામાં ખબર જ ના પડે. તો એવું નથી કરવાનું. આપણે સર્વમાન્ય એકમ પદ્ધતિ વિશે વાત કરવાની છે. તો આને કહેવાય છે SI એકમ પદ્ધતિ. બરાબર? જોઈ લો, સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. તમે પાછા સ્ક્રીનશોટ સારા પાડો છો. ચલો, હવે SI એકમ પદ્ધતિની આપણે ચર્ચા કરીએ. બરાબર? કે SI એકમ પદ્ધતિની આપણે ચર્ચા કરવાની છે. તો SI એકમ પદ્ધતિ વિશે ચર્ચા કરો. તો SI એકમ પદ્ધતિ, વોટ ઇઝ ધ SI એકમ પદ્ધતિનું નામ આવી ગયું. SI એકમ પદ્ધતિનું તમને મેં નામ આપી દીધું છે. શું નામ છે SI એકમ પદ્ધતિનું? કે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ ધ યુનિટ, જે બધી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વમાન્ય એકમોથી સજ્જ છે એવી એકમ પદ્ધતિ છે SI એકમ પદ્ધતિ. તો આપણે જોઈએ તો પહેલા જે છે SI એકમ પદ્ધતિ, હું પહેલા તો મૂળભૂત રાશિ માટે આપણે મૂળભૂત રાશિ જે છે મેન છે. બરાબર? મૂળભૂત રાશિ ઉપરથી બીજી બધી રાશિઓ બનવાની છે. સિમ્પલ વસ્તુ, સોફેસ્ટિક છે કે મૂળભૂત રાશિ ઉપરથી જ બીજી બધી રાશિ બનવાની છે. તો આપણે જોઈએ ભાઈ, તો ચલો રાશિ મૂળભૂત, કઈ મૂળભૂત રાશિ? મૂળભૂત રાશિ, અહીંયા મૂળભૂત રાશિની હું સંજ્ઞા લખી દઉં. બરાબર? એટલે થોડું તમને ખ્યાલ પડે કે ભાઈ મૂળભૂત રાશિની સંજ્ઞા આ છે. બરાબર? એટલે આ રાશિની આ સંજ્ઞા છે. અમુકને તો સંજ્ઞામાં જ ખબર નહીં પડતો કે હું એમ કહું કે દળ, તો દળમાં ખબર જ ના પડે ભાઈ કે દળ શું કહેવાય, લંબાઈ શું કહેવાય. એટલે રાશિમાં ખબર ના પડે કે ભાઈ લંબાઈ બરાબર કઈ રાશિ મૂકવી, સૂત્રની અંદર શું મૂકવું, એની સંજ્ઞા શું મૂકવી, એ ખબર જ નહીં પડતી. તો આપણે સારા સંજ્ઞા લખી દઈએ, સંજ્ઞા. પછી એના એકમો, કયા એકમો? તો SI એકમો, અને સામે એની સંજ્ઞા.
બરાબર કે SI એકમો અને સામે એની સંજ્ઞા. જો તો મૂળભૂત રાશિ તરીકે પહેલા દળ છે, બીજું છે લોબઈ, ત્રીજું છે ભાઈ સમય, ચોથું તાપમાન, પાંચમું છે વિદ્યુત પ્રવાહ, છઠ્ઠું છે દ્રવ્યનો જથ્થો અને લાસ્ટ છે જ્યોતિ તીવ્રતા. બરાબર કે આટલી 7 રાશિ છે એની સંજ્ઞા. ચલો દળની સંજ્ઞા છે સ્મોલ m ક્યાં તો કેપિટલ M તમે દર્શાવી શકો. લંબાઈ માટે કેપિટલ L ક્યાં તો સ્મોલ l. સમય માટે સ્મોલ t દર્શાવાય, સમય માટે સ્મોલ t જ આવશે. તાપમાન માટે કેપિટલ T અથવા તો થીટા દર્શાવાય છે, તાપમાન માટે કેપિટલ T અથવા તો થીટા. વિદ્યુત પ્રવાહ માટે તો I દર્શાવાય છે, અમુક જગ્યાએ એ પણ દર્શાવાય છે. દ્રવ્યનો જથ્થો તો m × a કાલે જ આપણે તો જોયું હતું. અને જ્યોતિ તીવ્રતાને IV તરીકે દર્શાવાય, છે. ચલો એના એકમોની વાત કરીએ. 1 મિનિટ. એના એકમો કયા ભાઈ? કયા એકમો? SI એકમો. કયા એકમો? SI એકમો. તો દળનો SI એકમ છે કિલોગ્રામ. બરાબર. તો SI એકમ કે એટલે યાદ આવવું જોઈએ કે ભાઈ દળ માટે કિલોગ્રામ જ વપરાય છે, લંબાઈ માટે મીટર, સમય માટે સેકન્ડ. બીજા ઘણા બધા એકમો છે પણ આપણે હંમેશા જ્યારે દાખલા ગણતા હોય ત્યારે કન્વર્ટ આની અંદર કરશું, પછી દાખલામાં મૂકશું તો જ તમારા જવાબ સાચા આવશે, નહીં તો જવાબ તમારા ખોટા આવશે. તાપમાનનો એકમ છે કેલ્વિન, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, કેલ્વિન. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. દ્રવ્યના જથ્થાનો એકમ છે મોલ અને જ્યોતિ તીવ્રતાનો એકમ છે કેન્ડેલા. શું છે ભાઈ? કેન્ડેલા. કેન્ડલ ઉપરથી કેન્ડેલા એનો એકમનું નામ આપવામાં આવ્યું છે. હવે એનો સંજ્ઞા લખે. ચલો સંજ્ઞા આવડે છે ભાઈ. કેજી સ્મોલ લેટરમાં, પાછળ ટપકું નહીં, આગળ ટપકું નહીં, ઉપર ટપકું નહીં, નીચે ટપકું નહીં, કશું જ નહીં, ખાલી કેજી એકલું. બરાબર. ડોટ કરવાનું નહીં. આનો એકમ મીટર સ્મોલ લેટરમાં, સેકન્ડનો એકમ સેકન્ડની સંજ્ઞા સ્મોલ s, કેલ્વિન માટે કેપિટલ K, એમ્પિયર માટે કેપિટલ A, મોલ માટે MOL અને કેન્ડેલા માટે CD. બરાબર. તમને એક વસ્તુ કહી દઉં, જ્યારે પણ કોઈ વૈજ્ઞાનિકનું નામ હોય એકમમાં, જેમ કે કેલ્વિન, એમ્પિયર, ન્યૂટન, બરાબર, એમ ઘણા બધા એવા વૈજ્ઞાનિકો જેના નામ ઉપરથી એકમ બનેલા છે. તો એના નામ ઉપરથી જે એકમ લખો છો તમે તો એ કેપિટલ લેટરમાં હોવા જોઈએ, અને બાકી બધા જે એકમો છે સ્મોલ લેટરની અંદર. જો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમો હોય તો કેપિટલ લેટરમાં. બરાબર. પછી કુલમ્બ છે, બરાબર, એ તો બધા કેપિટલ. તો વૈજ્ઞાનિક નામ ઉપરથી બનેલા માટે કેપિટલ લેટરની અંદર, બાકી બધા સ્મોલ લેટરમાં આવશે. સ્ક્રીનશોટ ચલો ફટાફટ. તો જુઓ હવે શું છે ભાઈ? તો પારિમાણિક સૂત્ર મેઇન ટોપિક છે. આ ચેપ્ટરના મેઇન ટોપિકની અંદર આવે છે પારિમાણિક સૂત્ર. બરાબર. ધ્યાન રાખજો. શું છે ભાઈ? મેઇન ટોપિક છે પારિમાણિક સૂત્ર. તો પહેલા પારિમાણિક સૂત્ર કોને કહેવાય સમજી લો. બરાબર. એને બનાવવાની રીત સમજી લો. પછી આપણે એના ઉપરથી બીજી અલગ અલગ રીતો જોઈશું, અલગ અલગ ક્વેશ્ચન જોઈશું, એના અમુક દાખલા જોઈશું, JEE નીટનું અમુક સોલ્યુશન જોઈશું. પણ ક્યારે? જ્યારે તમને પારિમાણિક સૂત્રમાં કમ્પ્લીટ ખબર પડશે તો. બરાબર. ધ્યાન આપજો. આપણી પાસે કુલ કેટલી રાશિ છે? મેં તો કાલ તમને કહ્યું હતું, બરાબર, કે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કહ્યું હતું કે ભાઈ તમે બુકની પાછળ ઘણા બધા એવા શું આપેલા છે? રાશિ આપેલી છે ભૌતિક 96, એના કરતાં બી વધારે છે આપણી પાસે રાશિ. તો બધી ભૌતિક રાશિ છે. કેટલી બધી ભૌતિક રાશિ છે આપણી પાસે? એમાંથી 7 જ ભૌતિક રાશિ. આવડો મોટો સમુદ્ર છે ભૌતિક રાશિનો, એમાંથી લોટો ભરીને મૂળભૂત રાશિ છે. લોટો ભરીને મૂળભૂત રાશિ છે, જેને આપણે શું બોલીએ છીએ? 7 મૂળભૂત રાશિ. હાલ લખી. બરાબર. તો શું કરવાનું? વિચારો કે કોઈ પણ ભૌતિક રાશિ આપણને આપેલી હોય, કોઈ પણ ભૌતિક રાશિને
જ્ઞાત એટલે આપણને ખબર હોય ઈ બીજ. હવે આપણને તો 7 મૂળભૂત રાશિ ખબર જ છે એટલે જ્ઞાતમાં અજ્ઞાતમાં કોઈ ખબર પાડવાની જરૂર નથી. તો કોઈ પણ ભૌતિક રાશિને જ્ઞાત મૂળભૂત ભૌતિક રાશિ, ધ્યાન રાખજો શું લખ્યું છે, જ્ઞાત મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન સ્વરૂપે મેળવવામાં આવે. જુઓ શું કીધું ભાઈ કે કોઈ પણ ભૌતિક રાશિને જ્ઞાત મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન સ્વરૂપે મેળવવામાં આવે. જેમ કે માન લઈએ આપણે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો આ જે ભૌતિક રાશિ છે એમાં આ બેમાંથી મૂળભૂત રાશિ કઈ તો આ રહી, પણ પ્રવેગ મૂળભૂત રાશિ છે નહીં. તો પ્રવેગને તમારે મૂળભૂત રાશિમાં કન્વર્ટ કરવી પડશે. તો કઈ રીતના, તો દળ એમનું એમ. પછી એક શોર્ટ ટ્રિક શીખવાડું છું જે બધા ઉપયોગમાં જ કરે છે, બરાબર. તો દળ એમનું એમ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ બરાબર શું, તો વેગ ભાગ્યા સમય. પ્રવેગ બરાબર શું, તો વેગ ભાગ્યા સમય. ચલો દળ અને સમય આવી ગયું મૂળભૂત, હજુ વેગ નથી તો વેગને આપણે ચલો તો દળ ભાગ્યા સમય કરી દઉં અહીંયા, બરાબર. કે આને આ બાદ લઈ લઉં ગુણ્યા વેગની જગ્યાએ શું કે સ્થાનાંતર ભાગ્યા સમય, બરાબર. તો શું થયું કે દળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર શામાં મપાય, તો લંબાઈમાં. સ્થાનાંતર એટલે શું, લેન્થ જ છે, એક જાતની લંબાઈ જ છે. તો સ્થાનાંતર એટલે કે લંબાઈ ભાગ્યા સમય ગુણ્યા સમય એટલે કે સમયનો વર્ગ, બરાબર. જોઈ લો, બળને મૂળભૂત ભૌતિક રાશિમાં નહોતું પણ મેં મૂળભૂત ભૌતિક રાશિમાં ફેરવ્યું. શું કર્યું, જોઈ લો કે કોઈ પણ ભૌતિક રાશિ આપેલી હોય એને આપણે મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન સ્વરૂપે મેળવવામાં આવે. તો આપણે બળને મેળવી મૂળભૂત ભૌતિક રાશિમાં પછી 7 માંથી જે 3 છે એમાં તો મેળવી જ દીધી આપણે, એટલે 3 માં બનતી હતી એટલે 3 માં મેળવી. નહીં તો જો વધારમાં બનતી હોત તો આપણે વધારમાં બનાવત, પણ આ 3 માં બની જાય છે તો 3 માં મેળવી. તો એના માટે, બરાબર, કે તેના માટે શું કરવામાં આવે કે આ મૂળભૂત ભૌતિક રાશિને બીજો મુદ્દો તરીકે લખીએ. ચલો, આ મૂળભૂત ભૌતિક રાશિને, ચલો તો જો દળ હોય તો એને m તરીકે દર્શાવાય, કેપિટલ M. ધ્યાન રાખજો કે જો દળ હોય તો કેપિટલ M તરીકે, લંબાઈ હોય તો કેપિટલ L તરીકે, સમય હોય તો કેપિટલ T તરીકે. દેખો ધ્યાન રાખજો, જો સમય હોય તો કેપિટલ T તરીકે. પછી જો તાપમાન હોય તો તાપમાન અહીંયા T તો આવી ગયો, તો તાપમાન માટે હવે આપણે લઈશું K, એનો એકમ તરીકે. તાપમાન માટે K. વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ A. દ્રવ્યના જથ્થા માટે આપણે MOL જ લઈશું, મોલ. દ્રવ્યના જથ્થા માટે મોલ જ લઈએ. અને જ્યોતિ તીવ્રતા માટે IV લઈશું, બરાબર. કે આ રીતના લખવામાં આવે છે. તો આ જે મૂળભૂત ભૌતિક રાશિ છે તેના યોગ્ય ઘાતાંક સ્વરૂપે દર્શાવવાની જે રીત છે તેને પારિમાણિક સૂત્ર બોલવામાં આવે. પારિમાણિક સૂત્ર કહેવાય, બરાબર. જોઈ લો શું કીધું ભાઈ કે આ જે મૂળભૂત, બરાબર, કે આપણે બળને મૂળભૂત ભૌતિક રાશિમાં ફેરવી દીધું, બરાબર. ચલો હું નહીં આવતો
કે બળને આપણે મૂળભૂત ભૌતિક રાશિમાં કન્વર્ટ કર્યું, ત્યારબાદ જે મૂળભૂત ભૌતિક રાશિ દળ હોય તો m તરીકે, જો લંબાઈ હોય તો l, સમય હોય તો t, તાપમાન હોય તો k, વિદ્યુત પ્રવાહ હોય તો a, દ્રવણ જથ્થો હોય તો મોલ, જ્યોતિ તીવ્રતા હોય તો IV, આ બધાને એના યોગ્ય ઘાતાંક સાથે દર્શાવવામાં આવે તો એને બોલવામાં આવે છે પારિમાણિક સૂત્ર. બરાબર, કે એને જ આપણે પારિમાણિક સૂત્ર કહીએ છીએ. ચલો તો આના ઉપરથી હું પારિમાણિક સૂત્ર બનાવું એ પહેલા તમે શાંતિથી પારિમાણિક સૂત્ર જોઈ લો કઈ રીતના બને છે. બરાબર, કે પારિમાણિક સૂત્રો કઈ રીતના બને છે એ જોઈ લો, ત્યારબાદ આપણે ડિસાઈડ, આપણે ઘણા બધા પારિમાણિક સૂત્ર છે, ચિંતા ના કરશો. બરાબર, ચલો પહેલા અહીંયા રાશિ લખું છું. અહીંયા જો એનું સૂત્ર આવતું હોય તો સૂત્ર, અને જો એનો એકમ આવતો હોય તો અહીંયા એકમ, અને લાસ્ટમાં એનું પારિમાણિક સૂત્ર જોઈએ. બરાબર, કે લાસ્ટમાં આપણે એનું પારિમાણિક સૂત્ર જોઈએ. ચલો રાશિમાં તો કોઈ વધારે માથાકૂટ નહીં, હા સૂત્રમાં થોડીક વધારે માથાકૂટ છે એટલે મોટું દોરું, એકમમાં પણ વધારે માથાકૂટ છે દોરું, અને પારિમાણિક સૂત્રમાં વધારે માથાકૂટ નહીં થાય જો ધ્યાનથી જોશો તો. બરાબર, ચલો પહેલી રાશિ છે આપણી દળ. પહેલી રાશિ કઈ છે? દળ છે. અને દળ માટે કોઈ સૂત્રની જરૂર પડે? આપણે યાદ કરો, આ તો મૂળભૂત ભૌતિક દળ માટે કોઈ સૂત્રની જરૂર છે નહીં, અને એનો એકમ છે કિલોગ્રામ. કયો એકમ? SI એકમ. એનો એકમ છે કિલોગ્રામ. સેન્ટીમીટર હશે તોય ચાલશે, કોઈ ફરક પડતો નથી. ચલો તો પારિમાણિક સૂત્ર માટે આપણે શું કરવાનું? હંમેશા ધ્યાન રાખજો, પારિમાણિક સૂત્ર મોટા ભાગના 3 જ આવશે, M, L, T. મોટા ભાગે 3 જ વપરાશે. બરાબર, આની ઘાત સ્વરૂપે દર્શાવો, આના ઘાત સ્વરૂપે દર્શાવું. જેમ કે અહીંયા હું લખી દઉં, ચલો MLT તો લખી જ દઉં બેટા, M, L અને T તો લખી જ દઉં. પણ અહીંયા જુઓ કે અહીંયા દળ છે, બીજું કશું છે નહીં, અને દળની કેટલી ઘાત હશે? તો એ દળની જે ઘાત હશે એ જ અહીંયા હશે. બરાબર, તો કિલોગ્રામની કેટલી, દેખો હવે એક સિમ્પલ પડશે તમને એકમ ઉપરથી, સિમ્પલ એકમ ઉપરથી પડશે કે કિલોગ્રામની કેટલી ઘાત છે બેટા? તો કિલોગ્રામની 1 ઘાત છે. તો કિલોગ્રામની 1 ઘાત માટે દળની પણ 1 ઘાત જ હશે, બાકી લંબાઈ અને સમય છે નહીં. લંબાઈ અને સમય છે નહીં, તો લંબાઈ નથી તો એની 0 ઘાત, સમય નથી તો એની પણ 0 ઘાત. બીજો જોઈએ, ચલો લંબાઈ માટે. લંબાઈ ગણો, સ્થાનાંતર ગણો, અંતર ગણો, ચાપ ગણો, પરિઘ ગણો, પહોળાઈ ગણો કે ઊંચાઈ ગણો. આ બધા શામાં માપવામાં આવે? ચલો માન લો હાલ કોઈના પણ સૂત્ર બનતા નથી, બધી મૂળભૂત ભૌતિક રાશિ છે, એનું કોઈ સૂત્ર નથી એવું માન લો. પરિઘનું તો છે જ, ઓકે બરાબર, પણ નથી. પણ આ બધા માપવામાં શામાં આવે? તો બધા માપવામાં આવે મીટરમાં. બધા માપવામાં શેની અંદર આવશે? મીટરમાં. કે લંબાઈ, સ્થાનાંતર, અંતર, ચાપ, પરિઘ, પહોળાઈ અને ઊંચાઈ, આ બધું મીટરમાં માપવામાં આવે છે. મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, મિલીમીટર, મૂળ આની અંદર માપવામાં આવે છે. તો મીટરની બેટા કેટલી ઘાત છે? તો 1 ઘાત છે. તો માટે L ની કેટલી ઘાત થશે? 1 જ ઘાત. L ની કેટલી ઘાત? 1 ઘાત. કેમ? મીટર કોનો એકમ છે? જનરલી મીટર કાનો એકમ છે? લંબાઈનો. મીટર શાનો એકમ છે? લંબાઈનો. તો લંબાઈનો એકમ છે, તો લંબાઈ માટે શું કીધું? કે લંબાઈ હોય તો એના માટે શું દર્શાવવાનું? પારિમાણિકમાં L. પારિમાણિક સૂત્ર તરીકે L દર્શાવવાનું. તો આપણે લંબાઈ માટે L દર્શાવ્યું. મીટરની કેટલી ઘાત છે? 1, માટે L ની પણ 1 ઘાત છે. શું દળ અને સમય છે અહીંયા? ના, દળ અને સમય છે નહીં, તો M ની 0 અને T ની પણ 0 ઘાત. કે દળ અને લંબાઈ છે નહીં, માટે સોરી દળ અને સમય નથી, માટે M ની 0 અને L ની પણ સોરી T ની 0 ઘાત. એના પછી સમયની વાત કરીએ. ચલો સમય અથવા તો એને આવર્તકાળ પણ કહેવાય, યાદ હોય તો તમને 9મા ધોરણમાં આવતો હતો. બરાબર, કે સમય અથવા તો આવર્તકાળ, એનું પણ કોઈ સૂત્ર નથી, પણ એનું એકમ સેકન્ડ છે. એનું એકમ શું છે? સેકન્ડ છે. તો ચલો સેકન્ડ એ કોનો એકમ છે? તો ટાઈમનો. માટે આપણે લખીએ કે અહીંયા ટાઈમનું એકમ, ટાઈમની 1 ઘાત, કારણ કે સેકન્ડની 1 ઘાત છે માટે પણ અહીંયા 1 ઘાત. અને દળ નથી
લંબાઈ પણ નથી, માટે દળની અને લંબાઈની 0 ઘાત. જ્યારે સમય છે તો સમયની 1 ઘાત એટલે કે t1. એના પછી આપણે જોઈએ તો ક્ષેત્રફળ. ચલો હવે ખબર પડશે તમને થોડી. ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? હા છે, ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈનો વર્ગ. લંબાઈનો વર્ગ છે. તો લંબાઈનો એકમ છે મીટર, પણ લંબાઈના વર્ગનો એકમ તો મીટરનો શું થશે? વર્ગ થશે. લંબાઈનો વર્ગ છે માટે મીટરનો વર્ગ. આનો એકમ મીટર, મીટરનો વર્ગ એટલે મીટરનો વર્ગ થઈ ગયો. હવે આ મીટર કોનો એકમ છે? તો લંબાઈ માટે. તો લંબાઈ માટે L, લંબાઈ માટે L અને એનો વર્ગ છે તો L ની 2 ઘાત. શું દળ છે અહીંયા? નથી. સમય છે? નથી. તો સમય નથી, દળ નથી, તો m ની 0 અને t ની પણ 0 ઘાત. એના પછી જોઈએ તો કદ. કદને આપણે ઘનફળ કહેતા હતા. અત્યાર સુધી ઘનફળ કહેતા હતા, હવે કદમાં આવી જઈએ. થોડા મોટા થઈ ગયા, 11માં આવી ગયા. તો કદનું સૂત્ર છે લંબાઈનો ઘન. કદનું સૂત્ર શું છે? તો લંબાઈનો ઘન. તો લંબાઈનો ઘન તો એનો એકમ થઈ જશે મીટરનો ઘન. તો એનો એકમ શું? મીટરનો ઘન. તો મીટરનો ઘન આવ્યું તો અહીંયા મીટર કોનો એકમ? તો લંબાઈનો. તો L ની 3 ઘાત. મીટરનો છે તો L ની 3 ઘાત. તો L ની 3 ઘાત છે, દળ છે નહીં અને સમય પણ નથી, એટલે m0 L3 t ની 0 ઘાત. બરાબર? જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. જુઓ તાણે લખાઈ ગયું. પેલું સ્ક્રીનશોટ પાડો બેટા. ઓકે, ચલો. ઓકે, કદ સુધી આવ્યા હતા આપણે. કદ સુધી આવ્યા હતા. હવે એના પછી લઈએ ઘનતા બેટા. ઘનતા. ઘનતાનું સૂત્ર શું છે? ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. ઘનતાનું સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. પણ દળનો એકમ શું છે? દળનો એકમ છે એટલે દળ અંશમાં છે તો દળનો એકમ છે કિલોગ્રામ. ભાગ્યા કદનો એકમ શું? તો કદનો એકમ છે ભાગ્યા મીટરનો ઘન. કદનો એકમ શું છે? મીટરનો ઘન છે. પણ આપણે એને ઉપર લઈ જઈએ. જનરલી પારિમાણિક સૂત્ર શું છે કે ઉપર લઈ જાઓ, તમે નીચે લઈ જાઓ, એવું નહીં. તો પારિમાણિક સૂત્રમાં જે બધા એકમો છે એને આપણે અંશમાં લઈ જઈશું. તો ચલો અંશમાં લઈ જઈએ તો મીટરની -3 ઘાત થઈ જશે. કે મીટરની -3 ઘાત થઈ જશે. તો આ કિલોગ્રામ કોનો એકમ છે? તો દળનો. ચલો, તો કિલોગ્રામની 1 ઘાત છે તો દળની 1 ઘાત. લંબાઈ, મીટર લંબાઈનું એકમ તો લંબાઈની કેટલી ઘાત છે? -3 ઘાત. અને સમય છે નહીં તો m1 L-3 t 0 ઘાત. m1 L-3 t ની 0 ઘાત. એના પછી ચલો જોઈએ વેગ. વેગ અથવા તો ઝડપ. વેગ અથવા તો ઝડપ. તો વેગનો એકમ શું છે? વેગનું સૂત્ર શું? તો વેગનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. હવે યાદ કરો, અંતરનો એકમ શું છે? તો અંતર શામાં મપાય? તો મીટરમાં. તો અંતરનો એકમ છે મીટર અને સમયનો એકમ છે સેકન્ડ. બંનેની 1 ઘાત. પણ સેકન્ડને હું ઉપર લઈ જઉં તો સેકન્ડની -1 ઘાત થઈ જશે. બરાબર? સેકન્ડની -1 ઘાત. તો અહીંયા દળ નથી તો દળની તો 0 ઘાત થઈ જશે. લંબાઈ છે તો લંબાઈની કેટલી ઘાત છે? મીટરની 1 ઘાત તો લંબાઈની 1 ઘાત. સેકન્ડની -1 ઘાત તો સમયની -1 ઘાત. 0 1 1 0 11. પછી પ્રવેગ છે. પ્રવેગ અથવા તો ગુરુત્વ પ્રવેગ. ધ્યાન રાખજો, બંને એક જ છે. કોઈ પણ જાતનો પ્રવેગ આવે, પ્રતિપ્રવેગ આવે, પ્રપ્રવેગ આવે કે ગુરુત્વ પ્રવેગ આવે, બરાબર, બધાનો એકમ સેમ થશે. હા, સૂત્ર અલગ હોઈ શકે, એકમ સેમ થશે. ચલો આપણે પ્રવેગનું સૂત્ર મૂકીએ તો વેગ ભાગ્યા સમય. શું સૂત્ર છે? વેગ ભાગ્યા સમય. ચલો વેગનો આપણને એકમ ખ્યાલ છે. આ ચલો તો વેગનો ઉપર એકમ લખી દઉં, મીટર સેકન્ડની -1 ઘાત ભાગ્યા સમય, સમયની 1 ઘાત. આ ઉપર જાય તો આ પણ -1 ઘાત તો -1 તો માઇનસ કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત. તો મીટર સેકન્ડની -2 ઘાત છે. તો આપણે અહીંયા સૂત્ર લખીએ. સૂત્ર શું થાય? તો m0 દળ નથી, લંબાઈ છે, લંબાઈની 1 ઘાત અને સમયની 2 ઘાત એટલે કે t ની
2 ઘાત। ચલો એના પછી બળની વાત કરો હેડો। બળ આપણે હાલ તારવ્યું ને બળ, તો બળ આટલું લોબું ના કરીએ તો આપણે MLT માં કઈ રીતના મેળવી શકીએ? બળનો જનરલ એકમ શું છે? તો બળનો એકમ છે ભાઈ ન્યૂટન, બરાબર। પણ આપણે યાદ કરો પારિમાણિક સૂત્રની અંદર પારિમાણિક સૂત્ર કેવી રીતના બનાવાય કે આપણે આને મૂળભૂત ભૌતિક રાશિમાં કન્વર્ટ કરવું પડશે। મૂળભૂત ભૌતિક રાશિમાં, હવે આ ન્યૂટન તો મૂળભૂત ભૌતિક રાશિનો એકમ જ નથી, મૂળભૂત ભૌતિક રાશિ 7 જ છે, તો ન્યૂટન તો એમાં આવતો જ નથી, ન્યૂટન એમાં આવતો જ નહીં, બળ એમાં આવતું જ નથી। તો આપણે શું કરવું પડશે ભાઈ કે આ જે બળનો એકમ ન્યૂટન છે ને એને મૂળભૂત ભૌતિક રાશિ એટલે કિલોગ્રામ, લંબાઈ, સમય, બરાબર, કે દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, આ બધાની અંદર કન્વર્ટ કરવું પડશે। તો કન્વર્ટ કરવા માટે એકદમ ઈઝી રીત છે, એનું સૂત્ર મૂકી દો, પ્રવેગ ગુણ્યા દળ અથવા દળ ગુણ્યા પ્રવેગ, F બરાબર ma સૂત્ર છે, દળ ગુણ્યા પ્રવેગ। તો દળનો એકમ શું? તો દળનો એકમ છે કિલોગ્રામ, પ્રવેગનો એકમ તો આરે ઉપર દેખો પ્રવેગનો, તો પ્રવેગનો એકમ છે ગુણ્યા મીટર સેકન્ડની -2 ઘાત, ગુણ્યા મીટર સેકન્ડની -2 ઘાત। ચલો હવે આના ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવવું તો ઈઝી છે। કિલોગ્રામ, તો કિલોગ્રામ દળનો એકમ છે એટલે m એની 1 ઘાત, લંબાઈની પણ 1 ઘાત અને સમયની કેટલી ઘાત છે? -2 ઘાત, બરાબર। આ ખાસ યાદ રાખજો, આ બહુ કામમાં આવશે કે બળનું પારિમાણિક સૂત્ર શું? તો m1 L1 T - 2, એટલે આને ટૂંકમાં આપણે 112 તરીકે ઓળખીશું। ટૂંકમાં આને 112 તરીકે યાદ રાખશું કે બળનું પારિમાણિક સૂત્ર શું છે? તો 112, બળનું પારિમાણિક સૂત્ર છે 112, આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે। પછી ચલો કાર્ય અથવા તો ઊર્જા, કે કાર્ય અથવા તો ઊર્જા, આનો એકમ છે જૂલ, પણ જૂલ એ મૂળભૂત ભૌતિક રાશિના એકમોમાં છે જ નહીં, એટલે કે આપણે MLT સૂત્ર બનાવવું હોય તો આપણે આને કિલોગ્રામ ને બધાની અંદર કન્વર્ટ કરવું પડે, તો એનું સૂત્ર જોઈએ, ચલો તો આનો એકમ તો જૂલ છે જનરલી, તો એનું સૂત્ર જોઈએ, તો સૂત્ર શું છે? તો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર, કે બળ ગુણ્યા, તો બળનો એકમ શું? આ રહ્યો દેખો, બળનો એકમ આ રહ્યો કિલોગ્રામ મીટર સેકન્ડની -2 ઘાત, કિલોગ્રામ મીટર સેકન્ડની -2 ઘાત ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર લંબાઈમાં આવે તો સ્થાનાંતરનો એકમ છે ગુણ્યા મીટર, તો ગુણ્યા હું મીટર કરું તો અહીંયા મીટરની 1 ઘાત ને આની પણ 1 ઘાત, તો મીટરની કેટલી ઘાત થઈ જાય બેટા? 2 ઘાત, તો મીટરની 2 સેકન્ડની -2 ઘાત। તો એનું પારિમાણિક સૂત્ર ફટાફટ મને કહો, ફટાફટ, m ની કેટલી ઘાત? તો 1 ઘાત કિલોગ્રામ માટે, લંબાઈની અહીંયા ખબર પડશે મીટરની 2 ઘાત છે, તો મીટરની 2, લંબાઈની 2, સમય તો સેકન્ડની -2 ઘાત। હવે અહીંયા ઊર્જા કીધું, તો ઊર્જા કોઈ પણ જાતની હોય, ઊર્જા કોઈ પણ જાતની હોય, સ્થિતિ ઊર્જા હોય, ગતિ ઊર્જા હોય, યાંત્રિક ઊર્જા હોય, સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા હોય, ઉષ્મીય ઊર્જા હોય, કોઈ પણ જાતની ઊર્જા હોય, બંધન ઊર્જા હોય, આ ઊર્જા ગમે તે ઊર્જા આપેલી હોય, ઊર્જાનો એકમ જૂલ જ થશે, SI એકમ, હા પછી CGS એકમ ને ઘણા બધા એકમો છે, પણ SI એકમ જૂલ થશે, બરાબર। આ જૂલ SI એકમ છે, જ્યારે આ કયો એકમ છે? તો આને MKS એકમ બોલાશે। કેમ? યાદ કરો, તો MKS માં શું આવતું હતું કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડની અંદર કન્વર્ટ કરવું, બરાબર, કે કિલોગ્રામ, મીટર ને સેકન્ડમાં તમે કન્વર્ટ કરીને લખો ને તો એને MKS એકમ, આ MKS એકમ છે, બરાબર, આ પણ MKS એકમ છે, જ્યારે ન્યૂટન એનો SI એકમ છે। આ બધા પછી આ બધાને તમે MKS પણ કહી શકો ને SI પણ કહી શકો, બરાબર। બાકી એનો SI એકમ આનો જૂલ છે, આનો ન્યૂટન છે, પણ આ બધા જે એકમ તમે કન્વર્ટ કર્યું મૂળભૂત રાશિમાં એને કહેવાય MKS એકમો, અને MKS એકમો ઉપરથી પારિમાણિક સૂત્ર આપણે ઈઝીલી બનાવી શકીએ, બરાબર। ચલો હજુ આગળ જોઈએ તો વેગમાન, વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ, વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ, તો દળ માટે કિલોગ્રામ અને વેગ માટે મીટર સેકન્ડની -1 ઘાત,
આ બતાવડે ને કે વેગ માટે મીટર સેકન્ડની માઇનસ 1 ઘાત ના હોય તો અહીંયા જોઈ લો, બરાબર. તો ચલો હવે પારિમાણિક સૂત્ર લખો. તો m ની 1 ઘાત l ની 1 ઘાત t ની માઇનસ 1 ઘાત, l ની 1 m ની 1 અને t ની માઇનસ 1 ઘાત, કિલોગ્રામની 1 મીટરની 1 ને સેકન્ડની માઇનસ 1 ઘાત ઉપરથી બન્યું, બરાબર. પછી છે દબાણ. દબાણનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર. કે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. તો બળનો એકમ શું? તો બળનો એકમ તો ન્યૂટન છે, પણ આપણે તો શામાં મૂકવાનો? મૂળભૂતમાં. તો મૂળભૂત અહીંયાથી ઉઠાવો, મૂળભૂત અહીંયાથી ક્યાં ગયો? આ રહ્યો મૂળભૂત, તો આવ્યો ને કે બળ માટે મૂળભૂત આ રહ્યો કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ 2 ઘાત, કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ 2 ઘાત ભાગ્યા ક્ષેત્રફળ. તો ભાગ્યા ક્ષેત્રફળ લે તો ક્ષેત્રફળ કેમ કે આ રહ્યો મીટરનો વર્ગ, તો ક્ષેત્રફળ માટે મીટરનો વર્ગ છે, પણ આપણે કીધું કે ઉપર લઈ જવાની, બરાબર, કે એને ઉપર લઈ જવું પડશે. તો મીટરના વર્ગને ઉપર લઈ જવું તો ઉપર તો મીટરની 1 ઘાત છે જ, અને આની વર્ગને ઉપર લઈ તો હારું માઇનસ થઈ જાય. તો એનો મતલબ કે 1 માંથી 2 જાય તો જવાબ આવે માઇનસ 1 ઘાત, જવાબ આવશે માઇનસ 1 ઘાત. માટે આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ m ની 1 ઘાત, l ની માઇનસ 1 ઘાત ને t ની માઇનસ 2 ઘાત, બરાબર. તો આ થયું બળ ભાગ્યા ક્ષેત્રફળ, દબાણનું સૂત્ર. પછી જે પૃષ્ઠતાણ, પૃષ્ઠતાણ, પૃષ્ઠતાણનું સૂત્ર છે કે બળ ભાગ્યા લંબાઈ, બળ ભાગ્યા લંબાઈ. જ્યારે પૃષ્ઠતાણ ભણશો ત્યારે આપણે કમ્પ્લીટ સમજાવીશું, પણ હાલ સમજી લો કે પૃષ્ઠનું સૂત્ર છે બળ ભાગ્યા લંબાઈ. તો બળનું પારિમાણિક સૂત્ર આ રહ્યું કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ 1 ઘાત ભાગ્યા લંબાઈ માટે મીટર. તો ઉપર પણ મીટરની 1 ઘાત ને નીચે પણ મીટરની 1 ઘાત છે, તો મીટર મીટર જતા રહેશે, તો વધશે આટલું જ, ખાલી વધશે આટલું જ. તો આનો એકમ બનાવો, સોરી આનું પારિમાણિક સૂત્ર બનાવો. તો m1 l ની 0 ઘાત ને t ની માઇનસ 1 મિનિટ બળ છે ને t ની માઇનસ 2 ઘાત, t ની માઇનસ 2 ઘાત, બરાબર. કે બળ ભાગ્યા લંબાઈ. તો આ પૃષ્ઠતાણનું બની ગયું, બરાબર. તો આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ તમારે આ જે બધા પારિમાણિક સૂત્રો છે પાકા કરી રાખવાના છે. કેમ? કારણ કે નેક્સ્ટ ટાઈમ આના ઉપરથી જ બધા થિયરીઓ અને દાખલાઓ છે, બરાબર. કે આના ઉપરથી બધી થિયરી દાખલા છે, BJEE સોલ્યુશન કરાવીશું. તમને અમુક પ્રશ્નો પણ આપીશ, લિંકની અંદર મૂકી દઈશ, ચિંતા કરવા નથી. અમુક પ્રશ્નો તમને લિંકની અંદર મૂકી દઈશ, જે તમને ચોપડીની પાછળ આપેલા છે. મેં કાલે કહ્યું હતું 96 એવા કંઈક આપેલા છે. તો 96 એવી રાશિઓના તમારે પારિમાણિક સૂત્ર જાતે બનાવવાના છે. કેમ? હવે તમે જાતે બનાવી શકશો એનું કારણ છે કે એના સૂત્ર આપેલા છે, એના એકમો પણ તમને અંદર આપેલા હશે, બરાબર. સૂત્ર અને એકમો આપેલા તો પારિમાણિક સૂત્ર તો ઇઝીલી બનશે. તો આ તમારું હોમવર્ક છે. તમારું હોમવર્ક શું છે કે બુકની પાછળ આપેલા જેટલા પણ રાશિ છે એના પારિમાણિક સૂત્ર તમારે બનાવવાના છે. હા, અને આટલા તો મોઢે જ રાખવાના છે. આટલા પારિમાણિક સૂત્રો અને આટલા જે સૂત્રો છે એ તમારે મોઢે રાખવાના છે, કારણ કે આટલાનો બહુ વારંવાર ઉપયોગ થાય છે. આ બધાનો વારંવાર ઉપયોગ થાય છે, માટે આટલા તો બહુ મોઢે રાખવા પડે છે. ચલો પહેલા સ્ક્રીનશોટ પાડવો છે તમારે, સ્ક્રીનશોટ ફટાફટ પાડી લો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લીધો. તો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ, કાલે જ મળીશું. રોજ એક વિડીયો અપલોડ થવાનો જ છે, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, બરાબર. ત્યાં સુધી